હાલો તો જો આપણે બનાવી છે પાણીપુરી અને જો અહીંયા ને નિશાબેન પૂરી તરે છે જે પૂરી ઉતરવાનું કામકાજ ચાલુ છે અને આ છે મીઠું પાણી આ છે તીખું પાણી મસાલા સિંગ સેવ અને બટેકાનો મસાલો ડુંગળી મોરાય છે હા ખાવાવાળા જસ્મીનભાઈ બાદ જોવે ને હવે હે ને હાલો બધા પાણીપુરી ખાવા કા કેમેરામેન જલ્દી ફોકસ કરો મોઢામાંથી પિચકારી થઈ ગઈ તો જો આપણે કંઈક આવો જુગાડ કર્યો આ રીતના ભરીને સેવ ને બધું પછી અમારી લા એવી ઉછેર છે ને હું પાણી બોલો પૂરી બરાબર મોઢામાં નાખું તઈ જ મને લઈ લીધી જકડી દીધી મને મારે પૂરી મોઢામાં નાખી નાને મને વેડિયામાં લઈ પ્રથમ માણસ એક વાર્તા કરે ને હવે ખાય એવી મજાની ટેસ્ટી બની અને ભાઈ ઘરે બનાવીને આપણે કોઈ વસ્તુ ખાઈ અને મજા આવે ને એ તો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે 11:30 અને આ શું છે ને એ કોઈને ખબર હોય ને તો કોમેન્ટમાં કહેજો ગામડામાં રહેતા હે ને ખબર હે કે આ શું છે અને હાલો આપણે રસોઈ બનાવી અટાણ સુધી જ આપણે કામ ઉખેરીને બેઠા હતા પછી બતાવી તો હાલો મંડી શાક વઘારવા ને મારી મમ્મી બનાવે છે રોટલા પાછું આપણે વળી તો વાગી ગયા છે એકમાં થોડીક વાર છે અને આ છોકરા જો બેંકમાં ગયા હતા એક કામ થઈ ગયું બેંકનું કા તમારું લે ને ગુલ્ફી લઈ આવ્યા છે પપ્પા એમના કોઈ દી ભરોસો કરાય ચાહે ડાયરેક્ટ એઠી બનશે ને ખીલે દાંડલો એ ઊંધી ના કરો આને તે પપ્પાને થાવ કઈ ખબર નથી કાગળમાં નાખીએ કઈ છે જોતા માવા મળે તમને આવડતું જ નથી ખાતા ઓગરી ગઈ હજી ઓલી આવી ને અડધી કલાક સુધી તો હાવ ઓગરી જાય પૂસડી દાંડલો કહેવાય દાંડલો અને રાખ દે ઘરમાં લે ખા એ આપણે ઓગરેલ નથી ભાઈ ભાઈ આ તો એક નસીબની વાત છે દાંત કહું અને અમે મારા નસીબ તો વળી કેવા જોર કરતા હશે કેમ ખબર છે શેરું ખા હો હાલો તો ગુલ્ફી ખાઈ લે હાલો તો વાગવા આવ્યા છે 4 અને જો આ બધા એને પાછળ દુકાન ભારી ભરે એકાદી ભે અંદર બાંધવા થાય ને અહીંયા હા હાલો તો આવું કંઈક ચાલુ છે મારું કામકાજ હું સવારની કહેતી હતી ને જો આભલા ભરતા શીખું છું ઓલા આભલા આવડે છે ભરતા પણ આ આવી રીતના કર્યા પર્સ બનાવું હું તો જે અધૂરું હે મને એમ થતું તો જ બની જાય પણ જ નહીં બને હજી વાર લાગશે તો જો બે જાતની લેસ મૂકીને આ હે ને લહરતું જતું હતું જો જરાક જગ્યા વધારે રહી ગઈ ને થોડીક ઓછી પણ આમ ગોળ થઈ જાય ને એટલે ખબર નહીં પડે તો 3 લીલા આભલા ભર્યા 3 વ્હાઈટ અને 3 બ્લુ હજી એક છે ને લીલા કલરનો આવી નકર ખાંચો વધારે રહી જતો હતો તો જોઈએ આપણે હે ને ચોટાડ્યો છે તો જા હે ને જરાક આપણે ચોટાડી દીધો પ્રથમ ઓલું હતું ને તે જો સેજ ત્રાહા બાંગા થઈ ગયા પણ પ્રથમ ઓલું હોય ને તો આ શું કહેવાય ચોટાડવાનું તો વાંધો ના આવે તો આપણે પછી આ ગ્લુ મગવી લીધો ચોટાડવાનું એટલે એવું ટેન્શન નથી અને જો એક આવું આપણે બનાવીને રાખ્યું છે આમ પર્સમાં જો હે તરી પણ આ ઓલું કેન જરાક બેવડું છે ને એટલે જો બેવડું રહે એ તો સીધું થઈ જાય પછી તો એવું છે અને પછી આપણે સુંદરીનું પછી કામ કર્યું પ્રથમ આ કરી નાખી તો હું ફાઇનલ બની જાય ને પછી બતાવીને કોમેન્ટ આવી હતી કે તમે ખરીદી ક્યાંથી કરી એવા આ ઓલા બ્લેન્કેટ ને બધું તો આપણે લાલપુરથી ખરીદી કરવા ગયા હતા ખંભાળીએ નહોતા ગયા કાલ આમ વ્લોગ મૂક્યો નહોતો ન કરો કાલના વ્લોગમાં કહેત કે ક્યાંથી ખરીદી કરી ત્યાં જ આ બધું લઈ આવ્યા અહીં જે આ બધું ત્યાં જ લઈ આવ્યા ને લાલપુરથી જ બધું રજાયું અને ઓછાળ આવડી જાય બ્લેન્કેટ એ બધું ત્યાંથી લઈ આવ્યા આપણે લાલપુરમાં મસ્ત જડે એટલે હું કીધું અહીંથી જ લઈ લઈ એવું છે અને હાલો આપણે હે ને બે આભલા બાકી છે એ ભરી લઈ હાલો તો વાગી ગયા છે 5 વાગવા આવ્યા અને ચા અમારા ઘરમાં કંઈ નક્કી ના હોય ગમે એ ટાણે ચા પીતા હોય
એટલું ખાલી કરી નાખ્યું એટલી વારમાં. અહીં બહુ હે ને કચરો નહોતો એટલે ફટાફટ ખાલી થઈ ગયો. ને પાયલની એકની જગ્યા કરવાની છે, ફટાફટ થઈ જાય. ને અમે અહીં સુધી કોઈ દી ભૂકો ભરતા જ નહીં, અવારે જ ભર્યો પહેલી વાર. પછી આ આગળ ઢાંકી દે હું બાયણે રાખીને ભાર્યું આમ ક્યાંક, અને આ ઢાંકી દે હું બધી જો કેટલી બધી ભારી ભરાણી. હલો માલ બાંધે હે ઓલા બે ભાઈઓ. આને હું એમાં ખબર ન લાગે. હા એ અટવાઈ ગયો 2-3 દી થયા હતા. હું જોઉં જઈને પારેવાને હે ને પગમાં કંઈક દોરો અટવાઈ ગયો જોઈએ રહ્યો પોપટી કલરનો, પણ એ પકડવા તો દે ને. કોઈ બાંધતું ના હોય એમાં અટવાઈ ગયું હોય પગ. બિસારા લે હા જાઓ ગામમાં. હવે તમારે ટાણું થતું આવે છે, 5 વાગી ગયા. મારે વાત છે બટા. અડધી કલાકમાં આ હું દાણા છે કાકે પવન ને ઘુમરી મારે ને. આજ વળી પાછું છે ને વાતાવરણ બદલી ગયું. મમ્મી ગઈ ખોતરા ઉખેડવા. ઓલી જો પીવા જ ના જાય, પાણી પીવા જાય જ નહીં. હાલે છે હા અને છોકરા બે આ ઈ બુડો નીકળ્યો છે. એના તો હાવ ફોયણા નીકળી જાય એવી ગઈ ખાઈને. કરું જે ખીચ ચડે હોય ને નળી તોડ નાખે. શેરું આ બે જો આગળ ચા પીધો ને ડાયરેક્ટ ઘણા કહેતા હોય ચા પી એટલે કઈ ભાવે નહીં. મોમાં મુઠે એક બી નાખે છે. અમે હે કાજુ ખાઈ, દેશી કાજુ. એ હું ને પપ્પા બે ભેગા બોલ્યા, કોક મહેમાન આવી હમણાં બધાને બહુ ભેગી બોલી થાય કા. જોજે દુકાનના કાજુ આને ફુગે તો પછી જો બસ આપણે એટલા જ આભલા ભરવા. એક થોડો ખાચો રહી જતો હતો ને એટલે અહીંયા ભર્યો લીલા કલરનો. મારે ત્યાં 9 જ આભલી ભરી હતી. હવે કંટાળો આવે છે એટલાક મમ્મી કંટાળો માંડ્યો આવે. પાછો ટાઈમ ના જડે ને. કેવું થયું મમ્મી? નકર ઓલા આભલા ભરવા હતા. એટલે બ્લાઉઝની બાઈ નથી એવી બાઈ કરી હોય તો રૂપારી લાગે કા. એવું કંઈક છે આપણે બનાવીને છે આવું. અને હવે બીજું કામ છે ને એડિટિંગ કરવાનું ટાણું થઈ ગયું. અને આને હવે છે ને મૂકી અધૂરું તો નહીં પણ હવે કાલે સિવાય જાય. જાજુ બાકી નથી હવે. અને આની બે જો ભેહુંનો વાળો ભરી દીધો હજી તો અડધી બંધ. અને મારા મહેમાન જો કાલે વયા ગયા આવે ટાણે કા મમ્મી? આવા ટાણે મોર 5:15 થઈ ગયા બસ. ના ઓ લે આ હાલો તો આ સાથે આપણે વ્લોગનો કરી દઈએ એન્ડ. મળીએ કાલે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.